નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। તમને ખ્યાલ હોય તો 3 દિવસ પહેલા ગોપાલ ઇટાલિયાએ ફેસબુકમાં લાઈવ આવી અને સોશિયલ મીડિયાની અંદર બહુ મોટો ખુલાસો કર્યો હતો। 2 ન્યૂઝપેપર તમને બતાવ્યા હતા, દિવ્ય ભાસ્કર અને સંદેશ। આ બંને ન્યૂઝપેપરની અંદર એક જ સરખી હેડલાઇન મારેલી હતી કે ભાઈ વિસાવદર ભેસાણ તાલુકાની અંદર મંડળીમાં કઈ ગોબા જાળીઓ થાય એ પહેલા જ કિરીટ પટેલે વિસાવદર ભેસાણ તાલુકાના ખેડૂતોને બચાવ્યા। આ મંડળની અંદર કૌભાંડ થતું કિરીટ પટેલે અટકાવ્યું છે। આવું 2 પેપરની અંદર એક જ સરખું છપાઈને આવ્યું હતું અને ત્યાર પછી ગોપાલ ઇટાલિયાએ એમનો ખુલાસો કર્યો અને ભાંડો ફૂટી ગયો। એટલે આવા નત નવા ગતકડાઓ તો આ કરતા જ રહેવાના છે, પણ આ ગોપાલ ઇટાલિયા એક એવો વ્યક્તિ છે કે તમારા દરેક ભાંડાઓ ફોડી અને જનતા સમક્ષ રાખશે। ત્યારે આજે એ વાતને લઈને ગોપાલ ઇટાલિયાએ એક સભા કરીને એ સભાની અંદર એ ખુલાસો કર્યો અને ખુલાસા કરતાની સાથે જ ભારતીય જનતા પાર્ટીના કેવા ધજિયા ઉડાવી નાખ્યા છે। સૌથી પહેલા દોસ્તો આપણે ગોપાલ ઇટાલિયાને સાંભળીએ। કિશોરભાઈ ખૂબ સરસ કામ કરી રહ્યા છે। હવે મારે તમને આ બાપભાઈ સાહેબ છે, બધા નામી અનામી ભેસાણની આખી ટીમનો આભાર વ્યક્ત કરું છું। મારે તમને માહિતી આપી છે સહકારી મંડળી બાબતે। થોડાક દિવસથી ભાજપ વાળાએ જયેશભાઈ રાદડિયાને આઠો બનાવવાનું કામ કર્યું છે અને જયેશભાઈનો ઉપયોગ કરીને ગામને ખોટી વાત સમજાવવા મોકલ્યા છે। પહેલાના જમાનામાં એવું બનતું, રામાયણ વખતે એવું થયેલું ને કે ભાઈ રાવણ છે સીધે સીધો હામો ન આવ્યો, ઋષિનું રૂપ લઈને આવ્યો। હવે ઋષિનું રૂપ લઈને આવે પકડાય નહીં, ખબર ન પડે રાવણ છે ઋષિ છે। એમ કિરીટ પટેલ પોતે આવીને સીધે સીધું જો મંડળી વિશે બોલે ગામ માને એમ નથી, એટલે વચ્ચે જયેશભાઈ રાદડિયાને મોકલ્યા છે, કદાચ આનું માને તો। પણ મારી પાસે એટલા બધા પુરાવા છે, ભાજપની આખી સરકાર ઉતરી જાય તો કોઈના જવાબ દેવાય એમ નથી, એટલી ચોરી આ લોકોએ કરી। આ લોકો ગામડે ગામડે એવું સમજાવવા નીકળ્યા છે કે આ જૂનું કૌભાંડ છે અને કે આ ભાઈ કિરીટભાઈ આવ્યા પછી એને ખેડૂતો પર અહેસાન કર્યો અને બધા ખેડૂતોને આઝાદી અપાવી અને આઝાદીના લડવૈયા હોય એવી રીતે એને રજૂ કરવામાં આવે છે। જૂનું કૌભાંડ છે, જૂનું છે કે આ નો આવ્યા હોત તો હજુ હાલતું રહે। જૂનું હતું તો જૂના ટાઈમમાં ભાજપનો કયો નેતા ચેરમેન હતો એને રૂબરૂ રજૂ કરો। હાલો માની લીધું કે જૂનું કૌભાંડ છે, દાખલા તરીકે જૂનું તો નથી જ, કિરીટ પટેલ ચેરમેન બન્યા પછીનું જ છે બધું, પણ જૂનું હોય એમ કહેતા હોય તો જૂનું એટલે કેટલા વર્ષ જૂનું? ત્યારનો ચેરમેન કોણ હતો એનું નામ તો આપો, આખા ભેસાણ તાલુકામાં તો ખબર પડે કઈ પાર્ટીનો લૂંટી ગયો છે। જૂનું હોય તોય ભાજપ વાળો જ હશે। અને જૂનું હતું તો તમારી બેંકે 10 વર્ષ સુધી ઓડિટ કેમ ન કર્યું? ઓડિટરો ક્યાં ગયા? 10 વર્ષ સુધી તમારી સરકારના રજિસ્ટર પાસે નો પકડાણું, પોલીસ પાસે નો પકડાણું, અને કિરીટભાઈ ક્યાં જાદુગર કેલાલ છે કે એને પકડી લીધું? 10 એટલે જૂનું નથી। હું તમને આ વિગત આપતા આવ્યો છું કે કિરીટભાઈએ આ વિસ્તારની અંદર હજારોની સંખ્યામાં બોગસ મંડળીઓ બનાવી। હું તમને નામ સાથે કહું, આ સાકરોળા ગામની મંડળીઓ, એક ગામમાં કેટલી મંડળી છે જોજો। સાકરોળા પ્રાકૃતિક ખેતી સહકારી મંડળી લિમિટેડ, આ મંડળી બનાવવાની અરજી આપી 14 તારીખ 7મો મહિનો અને 2023, એટલે જૂનું થયું કે નવું થયું? 14 સાથે અરજી આપી અને 24 સાથે મંડળી બની ગઈ। કેટલા દી થયા? 10 દિવસમાં મંડળી બની ગઈ। સાકરોળામાં બીજી મંડળી, સાકરોળા નાના અને સીમાંત ખેડૂત સેવા સહકારી મંડળી, 14 સાથે અરજી આપી 24 સાથે મંડળી બની ગઈ, મંજૂર થઈ ગઈ, રજીસ્ટ્રેશન આવી ગયું। સોમનાથ જૂથ ખેડૂત સેવા સહકારી મંડળી સાકરોળા 5/12 અરજી આપીને 11/12 મંજૂર થઈ ગઈ। બલરામ જૂથ ખેડૂત સેવા સહકારી મંડળી સાકરોળા 21/12 અરજી આપીને 24/12 મંજૂર થઈ ગઈ। ખાલી સાકરોળામાં જ આટલી મંડળી છે। સાકરોળા અનાજ કઠોળ ઉત્પાદન અને પ્રોસેસ સહકારી મંડળી 20/12 અરજી આપીને 27/12 મંડળી બની ગઈ। એક ગામમાં 5 સેવા સહકારી મંડળી છે, કોઈ દિવસ ભારે એક ગામમાં 5 સેવા સહકારી મંડળી। આ તમામ મંડળી 2024 માં ખોલવામાં આવી, 5 દિવસમાં અરજી આપીને 5 દિવસમાં મંજૂર થઈને મંડળી કાર્યરત થઈ ગઈ। સાકરોળા ગામ વાળા પૂછજો કે 5 મંડળીની ઓફિસો ગામમાં ક્યાં છે? કઈ વાંધો નહીં। બીજું કહું તમને, બામણગઢ પરબ ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી બામણગઢ
3/12/2024 અરજી આપીને 10/12 મંડળી બની ગઈ. બામણગઢ નાના અને સીમાંત જૂથ ખેડૂત સહકારી મંડળી 1 તારીખે અરજી આપી અને 24 તારીખે મંજૂર થઈ ગઈ. બામણગઢ જૂથ ખેડૂત સેવા સહકારી મંડળી 1/4 અરજી 24/4 મંજૂર. કેશવ જૂથ ખેડૂત સેવા સહકારી મંડળી બામણગઢ 1/4 અરજી 24/4 મંજૂર. બામણગઢની અંદર 4 મંડળી. બામણગઢ અનાજ કઠોળ ઉત્પાદન અને પ્રોસેસિંગ સેવા સહકારી મંડળી 20/12 અરજી 27/12 મંજૂર. બામણગઢમાં 4 મંડળી, સાકરોડામાં 4 મંડળી. આટલું ગામમાં માણાય નહીં હોય. અને છતાંય જયેશભાઈ ને મારી વિનંતી છે, તમને હાથો બનાવે છે, આમાં તમારું પતિ જાય આના રવાડે ચડશો તો આને તો ધંધા જ પતિ જાય એવા કર્યા છે. આને ધંધા જ એવા કર્યા છે કે આનું નામું નખાઈ જવાનું છે. પણ નબળા માણસ રવાડે ચડીએ તો આપણું નામું નખાઈ જાય. જયેશભાઈ ને મારા વતી વિનંતી કરજો કે આના રવાડે કિરીટના રવાડે ન ચડે. આખા ગામને લૂંટી લીધું છે. હજુ હું આગળ કહું તમને, કરિયા ગામમાં ભેસાણ તાલુકા ફાર્મર્સ ક્લબ કોઓપરેટિવ સોસાયટી કરિયા 15/12 અરજી આપીને 15/1 મંજૂર થઈ ગઈ. ભુલેશ્વર જૂથ ખેડૂત સેવા સહકારી મંડળી કરિયા 11/12 અરજી આપી 13/12 મંજૂર થઈ ગઈ. કરિયામાં બીજી મંડળી. કરિયામાં ભુલેશ્વર ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી કરિયામાં ત્રીજી મંડળી. ભવાની અનાજ કઠોળ ઉત્પાદક અને પ્રોસેસ સહકારી મંડળી કરિયાની અંદર 204 મંડળી છે. 4 મંડળી કરિયામાં છે. મારી પાસે બધી વિગત છે A to Z. અને છતાંય કિરીટ પટેલ ને ભાજપના માણસો ગામડે ગામડે ખેડૂતોને છેતરવા નીકળ્યા છે કે આ તો જૂનું છે. જૂનું કરીને ભૂલવારી નહોતી. જરા ધ્યાન રાખજો, હું નવું લઈને આવ્યો છું. તાજે તાજું છે. ગામડામાં તાજેલું છે. ગરમા ગરમ હાથ અડા છે. ભાજપ પર દાજી જાય એવા કાગળ છે. દોસ્તો હજુ આગળ સાંભળો. ઢોળવા ગામમાં ઢોળવા નાના અને સીમાંત જૂથ ખેડૂત સેવા સહકારી મંડળી 29/2/2024 ના રોજ મંડળી બનાવવાની અરજી આવી અને 3/4/2024 મંડળી બની ગઈ. દોસ્તો અઠવાડિયામાં તો છે ને આપણી વારસાઈ નથી થતી. વારસાઈ નોંધ પડાવવા જાવ ને એ અઠવાડિયે નથી થતી. આની આખી મંડળીઓ અઠવાડિયામાં ઊભી થઈ ગઈ. દોસ્તો આજુ સાંભળજો. ખંભાળિયામાં ખજૂરી હરમતિયા ગળત સેવા સહકારી મંડળી 2023 માં બની. ચણાકામાં નાના અને સીમાંત જૂથ ખેડૂત સેવા સહકારી મંડળી ચણાકા. જય સરદાર જૂથ ખેડૂત સેવા સહકારી મંડળી ચણાકા. અમને ખબર નથી. નહીં, આ તો અમને ખબર છે ને. હું તમને જણાવવા આવ્યો છું કે આ ભાજપ વાળાને તમારે જવાબદારી લેવાની છે કે જો આ જીતી જાય. આખા જુનાગઢ જિલ્લામાં 321 મંડળી હતી. ઠેઠ આઝાદીથી લઈને હમણાં સુધી. કિરીટભાઈ આવ્યા પછી નવી 374 મંડળી બની. બીજી આઝાદીથી અત્યાર સુધી 321 મંડળી. કિરીટભાઈ આવ્યા પછી ઉપર મત થઈ. બોગસ મંડળીના આધારે કિરીટભાઈએ જુનાગઢ જિલ્લા સહકારી બેંકનો કબજો કર્યો, સાવજ ડેરીનો કબજો કર્યો, આ તાલુકા ભેસાણ યાર્ડનો કબજો કર્યો, જિલ્લા સંઘનો કબજો કર્યો, તાલુકા સંઘનો કર્યો. બધે પોતાના મળતિયા પાટિયાઓ ગુંડાઓ બેસાડીને આ વિસ્તારને બાનમાં લેવાનું કામ કર્યું. અને એ બાનમાં લેવાનો ધંધો આ 374 નવી મંડળીઓ ખોલી કર્યો. 374 બોગસ મંડળી ખોલી ચેરમેન બન્યા. પછી એમ કે મેં તો ખેડૂતોનું ભલું કર્યું. ભાઈ આવ્યા છો ખોટી મંડળી બનાવીને ઉપર, તો આવીને સારું નહીં કરે. દોસ્તો જુનાગઢ તાલુકામાં 2018 સુધીમાં જુનાગઢ તાલુકામાં 94 સેવા સહકારી મંડળી અત્યારે ચાલુ છે. એમાં 2018 સુધીમાં 38 મંડળી જ હતી અને 2024 સુધીમાં 56 નવી મંડળીઓ તાલુકામાં બનાવી નાખી. જુનાગઢ તાલુકામાં ભેસાણ તાલુકામાં 2024 સુધીમાં 19 નવી મંડળી બનાવી અને 2023-24 એક જ વર્ષની અંદર 10 નવી સહકારી મંડળીઓ બનાવી. આ બધી જ મંડળીઓ કાગળ ઉપર એક ના એક માણસની 15 મંડળીઓ. ધારો કે આ 15 જણા છે, એ 15 જણાની એક મંડળી, એનું નામ આખું સર્વોદય જૂથ મંડળી.
આના 15 જણા, સૂર્યાસ્ત મંડળી આના 15 જણા, બટાકા મંડળી આના 15 જણા, તરત મંડળી આના 15 જણા, આવી રીતે 300 મંડળીઓ બનાવી છે. દોસ્તો હજુ કોઈને કાંઈ ખબર નથી, તમને ખબર ન પડે એ હાટુ 400 જણા અહીંયા ધ્યાન ભટકાવા આવ્યા. ખેડૂતો જાણી ન જાય કે સહકારી મંડળીની અંદર કેવડું મોટું કરોડો અબજોનું કૌભાંડ કર્યું છે, કોઈ જાણી ન જાય. એટલા માટે ધારે ધારા અહીંયા ઉતારા, પાટીલે એટલે અહીંયા આટા મારે છે, તમને ખબર ન પડી જાય કે આ ગોપાલીઓ જીતી જાય, બધા ભોપાળા ખુલ્લા પડે એમ છે. દોસ્તો સહકારી વિભાગનો આખો દાટ વાળી દીધો છે આ લોકોએ. બે કેન્દ્રીય કેબિનેટ મંત્રી, 10 રાજ્ય સરકારના મંત્રી, ભવિષ્યમાં મંત્રી બનાવશું એવો કોણીએ ગોળ સોટાડ્યો એવા 15 જણા, ધારાસભાની ટિકિટનો ગોળ સોટાડ્યો એવા 20 જણા, એપીએમસી ના માણસો, ડિસ્ટ્રિક્ટ બેંકોના માણસો, જિલ્લાના પ્રમુખો, આખા તે ગુજરાતના ભાજપના 400 મોટા નેતાનું ધાડું અહીંયા ઉતાર્યું. શું કામ? આખી ભાજપ જાણે છે ગોપાલ ઇટાલીઓ જીતી જાય તો બધા જ ભવાડા ખુલ્લા પાડવાનું કામ ગોપાલ કરવાનું. હજુ નથી જીત્યો ત્યાં હું આટલી વિગત લઈને આટા મારું. જે રીતે મને ધારાસભ્ય બનાવશો તો બેંકમાંથી જેટલા રૂપિયા કિરીટ પટેલે લૂંટ્યા છે એની ઓકાવીને બહાર કઢાવવાનું કામ કર્યું. દોસ્તો કરોડો રૂપિયા લૂંટી લીધા છે. તમારી પાસે ખાતરની થેલી લેવી હોય તો પૈસા નથી હોતા, ઉછીના લઈને જવું પડે છે. મંડળીની લોન જમા કરાવી હોય તો વ્યાજે લેવા પડે છે અઠવાડિયા પૂરતા. અને આ લોકોએ સહકારી મંડળીમાં કૌભાંડ કરી કરોડો રૂપિયા બનાવ્યા. અને તોય ચૂંટણી ટાણે એમ કે છે કે આ તો જૂનું છે. હજી વર્ષ જૂની વાત એને જૂની લાગે છે, નવું કેટલું કરી નાખવું હશે. દોસ્તો ગામડે એટલી બધી બોગસ મંડળીઓ બનાવી. 2-3 મંડળીઓના નામ હજુ હું તમને આપી દઉં. તમારા ગામડામાં કોઈ પૂછજો કે આવું કઈ છે કે નહીં. નામ ખોટા હચાનો પ્રશ્ન નથી. ચણાકામાં એક કર્મયોગી ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી ચણાકા છે. સોમેશ્વર ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી ઢોળવા છે. કિસાન જૂથ ખેડૂત સેવા સહકારી મંડળી છોડવડી. સામતપરામાં ગિરનાર જૂથ સેવા સહકારી મંડળી બની છે. ખમાળિયામાં સર્વોદય જૂથ ખેડૂત સેવા સહકારી મંડળી, પસવાડામાં દીનદયાળ જૂથ ખેડૂત સેવા સહકારી મંડળી, માલીડામાં જય મહાકાળી ખેડૂત સેવા સહકારી મંડળી, રાણપુરની અંદર અટલ જૂથ ખેડૂત સેવા સહકારી મંડળી, ભેસાણની અંદર ખેડૂત અનાજ કઠોળ ઉત્પાદક અને પ્રોસેસ સહકારી મંડળી. દોસ્તો આટલી હદે આ તો મારી પાસે જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકામાં બનેલી બોગસ મંડળીઓનું લિસ્ટ, નામ, સરનામા સાથે મારી પાસે પડ્યું છે. અને કિરીટભાઈ પટેલને એમ લાગતું હોય કે આ જૂની વાત છે તો આવી જાય સામે ડિબેટમાં. જો ડિબેટ હું હારી જાય તો આ ચૂંટણીમાંથી નીકળી જાય, મારે ચૂંટણી નથી. કિરીટભાઈ પટેલ મારી બાજુની ખુરશીમાં બેસે, કેમેરા ગોઠવીએ, આખું ગામ જોવા આવે, સહકારી મંડળીની અંદર કરેલું અબજો રૂપિયાના કૌભાંડ ઉપર 1 કલાક ચર્ચા કરીએ. એ ચર્ચામાં હું ખોટો સાબિત થાય તો આ ચૂંટણીમાંથી હું હટી જાય. હું કોઈની પાસે મત માંગવા નહીં જાઉં, ચૂંટણી ઘરે હોય. દોસ્તો અબજો રૂપિયા લૂંટી લીધા છે. માત્ર ભેસાણમાં નહીં, માત્ર વિસાવદરમાં નહીં, આખા જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકાની સહકારી મંડળીઓની અંદર કરોડો રૂપિયાનું ખોટું કર્યું. હગાવાળાઓની મળતિયાઓની સોરઠ ડેરીમાં એપીએમસીમાં ભરતી કરી 40 લાખ રૂપિયા લઈને ભરતી કરી છે. એની આખી ફાઇલ મારા મોબાઈલમાં આવી ગઈ છે. આવનારા દિવસો મેં કહેવાનો છે કોની પાસેથી કેટલા પૈસા લઈને સાવધ ડેરીમાં અને કોની પાસેથી કેટલા પૈસા લઈને ડિસ્ટ્રિક્ટ બેંકમાં ભરતી કરી. એના નામ, સરનામા, બાપાના નામ, દાદાના નામ સહિતની વિગત મારા મોબાઈલમાં આવી ગઈ છે. હું 2-3 દિવસ પછી એ ઉજાગર કરીશ. તમારા ઉપર હું તમારા ટેકે હાલું છું કે અમે તો વાત ભરી લીધી છે. મહાશક્તિશાળી માણસો છે. પૈસાનો પાવર, પોલીસનો પાવર, ગુંડાનો પાવર, બધી જ સત્તાઓ જે લોકો લઈને બેઠા છે. દોસ્તો મેં એની સામે બાથ ભરી લીધી છે. તમે મારી આબરૂ રાખજો એવો હું તમને વિનંતી કરું છું. તમે આબરૂ રાખજો દોસ્તો, નકર અમારા પગ ભારે થાય. પછી અમારું મોઢું શું રહેશે? આ ખેડૂતોના કૌભાંડનો મુદ્દો મેં ખોલ્યો. હવે જો ખેડૂતનો મત મને ન મળે તો મારું મોઢું શું રહે? દોસ્તો ભેસાણમાં આવીને CR પાટીલે સરકારી દવાખાના ઉપર એક શબ્દ ન કીધો. ભેસાણની અંદરથી પેલો રોડ નીકળતો હતો વડિયાવાળો જેતપુરથી,
આ રોડ ને લઈ ગયા પેલી બાજુ વડિયા સાઈડ, અહીં ચૂડા ગલતથી હાઈવે નીકળવાનો હતો. અહીંયા પ્રવાસન ધામ છે, આ ભેસાણની રોનક બદલાઈ જાય એમ હતી. ભાજપના સાંસદ સભ્યો, ભાજપના જિલ્લા પંચાયતના સભ્યો, ભાજપના તાલુકા સભ્યો એક શબ્દ ન બોલ્યા કે હાઈવે શું કામ તમે વડિયા લઈ જાઓ. જે હાઈવે અહીંથી ભેસાણથી નીકળવાનો હતો એ હાઈવે નું નુકસાન ગયું. દોસ્તો, ભેસાણમાં રેલવે લાઈનની પડતર માંગણી ઘણા વર્ષોથી છે. સાંસદ 15 વર્ષથી ભાજપના છે. એક શબ્દની રજૂઆત લોકસભામાં એમણે નથી કરી. મિત્રો, અનેક પડતર પ્રશ્નો છે અહીંયા ભેસાણ આખા તાલુકાના. સૌની યોજનાનું પાણી નથી પહોંચ્યું, ખાતરના પ્રશ્નો, ગરીબ માણસોને 100 વારિયા પ્લોટના પ્રશ્નો, નાના માણસને બીપીએલ ના કાર્ડના પ્રશ્નો, હીરાગ્રસ્ત વ્યક્તિઓને અત્યારે રાહત પેકેજનો પ્રશ્ન, વેપારીઓના અલગ પ્રશ્નો, દવાખાનામાં ડોક્ટર નથી. ભેસાણની સરકારી કોલેજના પ્રોફેસર એક દીકરીને ખરાબ મેસેજ નાખ્યા અને એમ કીધું કે પરીક્ષામાં પાસ થવું હોય તો હું કહું એમ કરવાનું છે. એ પછી તે પ્રોફેસર ઉપર એફઆઈઆર નથી કરી સરકારે. દોસ્તો, આવા માણસો સરકારના ચૂંટણી લડવા આવ્યા છે કે એક દીકરીનું અમરેલીમાં સરઘસ કાઢ્યું, એક દીકરીને અહીંયા પ્રોફેસરે ગંદા મેસેજ નાખ્યા. હું પોલીસમાં હતો, હું વકીલ છું, મને ખબર છે કે દીકરીઓ સાથે અત્યાચારની ઘટનામાં જો દીકરી કે એનો પરિવાર ફરિયાદ આપવા તૈયાર ન હોય તો કોલેજે ફરિયાદ આપવી જોઈએ અથવા તો પોલીસે સરકાર તરફે પોતે ફરિયાદી બનીને એને જેલમાં પૂરવો પડે. પણ ભેસાણની સરકારી કોલેજમાં દીકરીને એવા મેસેજ નાખ્યા, તારા આવા ફોટા મોકલ, તેવા ફોટા મોકલ. દીકરીએ ના પાડી તો કીધું તારે પાસ થવાનું છે ને પરીક્ષામાં. તો આખા તાલુકાના લોકો પોતાની દીકરીને ભણવા મોકલે છે, એને હવે કેવી રીતે મોકલવા? દોસ્તો, ભરમાઈ જતા નહીં, ભોળવાઈ જતા નહીં, જયેશભાઈ રાદડિયાની કે કોઈ પણ નેતાની વાતોમાં ન આવી જતા. દુકાન તો એની બંધ થવાની તૈયારીમાં છે, એટલા ભોળાટા થઈને બધા ગામડે આટા મારે. અમારી કોઈ દુકાન જ નથી, ચાલુ જ નથી કરી દુકાન. દુકાન તો એમણે બધા ગામડે ભાજપ વાળાએ ખોલી છે અને બધા ભાજપ વાળાને પોતાની દુકાન બંધ થઈ જવાની બીક લાગી ને એટલે બધા હંપી ના આવ્યા કે આને રોકો નકર હવની બંધ થાય. તમામ જિલ્લાના ભાજપ વાળા દુકાન બંધ થઈ જવાની બીકે અહીંયા આવ્યા છે કે ગોપાલ ઇટાલીઓ જીતશે વિસાવદરમાં, પણ દુકાન તો રાજકોટમાં બંધ થઈ જાય, દુકાન અમરેલીમાં બંધ થઈ જાય, દુકાન પોરબંદરમાં બંધ થઈ જાય. અને બીકના માર્યા જે ગામમાં તલાટી મંત્રી નથી આવતા એ ગામમાં કેબિનેટ મંત્રી આટા મારે અને કેબિનેટ મંત્રી વયા જાય એ પછી પાછો તલાટી મંત્રી હાથમાં નથી આવવાનો. દોસ્તો, આબરૂ રાખજો, લાજ રાખજો, ધડો કરજો એવી હું વિનંતી કરું તમને. દોસ્તો, હું નાનો માણસ છું, મેં મારી કરતી બનતી કોશિશ કરી લીધી છે. જેટલી મહેનત થાય એટલી મેં કરી છે. હું ગામડે ગયો, એક માણસને મળ્યો, હાથ મિલાવ્યો, ફોટો પડાવ્યો, વેદના સાંભળી, ડાયરી લખી. આ છેલ્લા 10 દિવસથી કોઈ ફોન નથી ઉપાડી શકતો, એટલા બધા ફોન આવે છે અને હું સતત ક્યાંક ને ક્યાંક માઇકમાં બોલતો હતો, ફોન નથી ઉપાડી શક્યો. આ અઠવાડિયાથી મારી હાલત છે, લોકોનો પ્રેમ એટલો છે, એટલા ફોન, બધા ફોન શુભેચ્છાના આવે છે. ગોપાલ ઇટાલિયન હારવા નથી દેવાનો આ વખતે. તો આવા ઘણા બધા કૌભાંડો વિસાવદર ભેસાણની અંદર થયા છે અને આ ભારતીય જનતા પાર્ટી હવે જયારે ખુલ્લી પડવાની તૈયારીમાં છે ત્યારે ન્યૂઝપેપરમાં પૈસાઓ ખર્ચીને પણ આ લોકોને મૂર્ખ બનાવવાની કોશિશ કરે છે અને પોતે કેટલા ઈમાનદાર છે, સારા છે, જનતાલક્ષી કામો કરેલા છે એવું બતાવવાની કંઈક ને કંઈક કોશિશ કરે છે. પણ એ લોકો ભૂલી કેમ જાય છે કે સામે એક ગોપાલ ઇટાલિયા છે અને એ પણ ભણેલો ગણેલો વ્યક્તિ છે અને વકીલ દરજ્જાનો વ્યક્તિ છે. તમે કોઈ પણ રીતે જનતાને મૂર્ખ બનાવશો, ગોપાલ ઇટાલિયા તમારા દરેક ભાંડાઓ ફોડીને રહેશે. દોસ્તો, વિડીયોને વધુમાં વધુ શેર કરીને દરેક લોકો સુધી પહોંચાડો, જેથી કરીને વિસાવદર ભેસાણ તાલુકાની જનતા વધુને વધુ જાગૃત બને અને 19 તારીખે આમ આદમી પાર્ટી ઝાડુનું બટન દબાવી ગોપાલ ઇટાલિયાને વિજય બનાવે. ધન્યવાદ.